ગુજરાતમાં હવે કંઈક નવું જ આવ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ શું વ્યાજબી છે? કેમ કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાની અંદર એવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે દારૂ ગુજરાતમાં હવે મળશે. ના ભાઈ, એવું નથી. માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર જ આ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આવનારા દિવસોની અંદર વાત વહેતી થઈ છે. આ મારી વાત નથી. સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આ અત્યારે મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે આવનારા દિવસોની અંદર સરકાર ગુજરાતમાં ધીમી ગતિએ દારૂ જે બંધી છે એને ઓપન કરવા જઈ રહી છે. આ વાત કેટલો કહેવાય કે સાચી છે આ વાતને? કેમ કે ગુજરાત એક ગાંધીની ભૂમિ છે અને સંતોની ભૂમિ છે. અને બીજી વાત મોટી તો એ છે કે ગાંધીજીનો જન્મ સાથે સુદામાજીનો જન્મ એક જ શહેરમાં થયો છે. તો રાજકોટની અંદર તેની કર્મભૂમિ રહી છે, અમદાવાદની અંદર પણ કર્મભૂમિ રહી છે. અમદાવાદ ગાંધીનગર વિસ્તારોમાં ગાંધીજીના અનેક સ્ટેચ્યુ અને મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. પણ એક વાત ખરી છે કે બીજા રાજ્યો અને બીજા દેશના લોકો જો કોઈ ગુજરાત ઉપર ભરોસો કરતા હોય અને ગુજરાતની અંદર આવવા માગતા હોય ને ગુજરાતને એક સારું પ્રાધાન્ય મળતું હોય તો એ ડ્રાય ગુજરાત. કેમ કે ગુજરાતમાં દારૂ છૂટથી મળતો નથી. આ વાતને લઈને ગુજરાતની અંદર હંમેશને માટે લોકો વિશ્વાસ મૂકે છે. શું હવે આ ગુજરાત ઉપર વિશ્વાસ લોકોનો રહેશે? પર્યટકો જે આવે છે અને વિદેશી મહેમાન આવે છે તેને શું ગુજરાત ઉપર હવે ભરોસો રહેશે? તમારા મંતવ્ય અમને આ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. મારી વાત તમને ગમી હોય તો લાઈક, ફોલો અને શેર જરૂર કરજો. નમસ્કાર.